અક્ષર લખતા અને બોલતા શીખી ગયા છીએ। આપણો ટોપિક આજે છે ઝબલાનો ઝ। તો આ શું છે? શું પિક્ચર ડ્રો કર્યું છે? તો આ છે ઝબલાનું ચિત્ર। તો શું બોલવાનું આપણે? ઝબલાનો ઝ। તો આજે આપણે ઝબલાનો ઝ અહીંયા લખતા શીખીશું। તો સૌ પહેલા હું શું કરીશ? તો સૌ પહેલા અહીંયા હું ડોટ વાળા ઝ લખીશ અને પછી એના ઉપર ગુંટીશું અને અહીંયા આપણે સંકેતો દ્વારા લખીશું। તો એકવાર આપણે કમળનો ક બોલતા જઈએ અને લખતા જઈએ। ઓકે, તો કમળનો ક, ખલનો ખ, ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ। તો એકવાર આપણે ફરીથી બોલી લઈએ। તો કમળનો ક, ખલનો ખ, ગણપતિનો ગ, ઘરનો ગ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ અને આ છે ઝબલાનો જ। તો આ જ છે જમરૂખનો જ અને આને શું બોલાય? તો બંને છે તો જ પણ આ છે જમરૂખનો જ અને આને કહેવાય ઝબલાનો ઝ। તો ચલો હવે આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌ પહેલા આપણે શું કરીશું? તો ડોટ વાળા ઝબલાનો ઝ હું કરીશ અને એના ઉપર પછી આપણે શું કરીશું? ગુંટીશું। ઓકે, તો સૌ પહેલા અને હવે શું કરવાનું છે? મેં શું કર્યું? તો ઝબલાનો ઝ ડોટ વાળા કર્યા। હવે આપણે શું કરીશું? એની ઉપર ગુંટીશું। તો સૌ પહેલા અર્ધગોળ અને આ મેં શું કર્યું? તેને અડાડીને આપણે આ રીતે બીજું અર્ધગોળ। હવે શું બાકી રહ્યું? તો અહીંયા છે ડોટ વાળું શું છે? આ ત્રાંસી લીટી છે ને? તો હવે એક અર્ધગોળ કર્યું, બીજું અર્ધગોળ કર્યું અને આ મેં કરી ત્રાંસી લીટી। તો શું બની ગયું? આ ઝબલાનો ઝ। હવે આપણે અહીંયા છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું। તો અહીંયા તો લખેલું ડોટ વાળું છે તો હવે આપણે શું કરીશું? એના ઉપર ગુંટીશું। તો સૌ પહેલા અર્ધગોળ, બીજું અર્ધગોળ અને હવે શું બાકી રહ્યું? તો અહીંયા ત્રાંસી લીટી। તો અર્ધગોળ, બીજું અર્ધગોળ અને ત્રાંસી લીટી। તો શું છે? આ ઝબલાનો ઝ। હવે અહીંયા આપણે ખાનું છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું। તો સૌ પહેલા અર્ધગોળ અને આ જે બીજું અર્ધગોળ છે એના ઉપર પણ આપણે શું કરવાનું છે? ગુંટવાનું છે। હવે ત્રાંસી લીટી તો એના પર પણ આપણે શું કરીશું? ગુંટીશું। તો હવે આ શું બની ગયું? ઝબલાનો ઝ। શું છે? આ ઝબલું છે ને? ચિત્ર દોરેલું છે ને ઝબલાનું? તો ઝબલાનો ઝ। હવે આપણે આ લાઈન છોડીશું અને અહીંયા આપણે લખીશું। તો પહેલા હું શું કરીશ? સૌ પહેલા ડોટ વાળા કરીશ। તમારે પણ તમારા મમ્મી પપ્પાની મદદથી પહેલા ડોટ વાળા લખાવવાના અને પછી તમારે એના ઉપર ગુંટવાનું રહેશે। તો અહીંયા હું શું કરું છું? ડોટ વાળા ઝબલાનો ઝ। હવે આપણે આની ઉપર શું કરીશું? ગુંટીશું। તો સૌ પહેલા શું કર્યું? આ અર્ધગોળ ઉપર ગુંટ્યું પછી આપણે હવે ફરીથી ગુંટીએ તો બીજો અર્ધગોળ તો એના ઉપર પણ આપણે શું કર્યું? ગુંટ્યું અને હવે ત્રાંસી લીટી તો એના ઉપર પણ ગુંટવાનું છે। ઓકે, તો શું કર્યું આપણે? આ ઝબલાનો ઝ
ખાનું તો છોડવાનું છે અને હવે આપણે અહીંયા ગુંટીશું ફરીથી. તો ચલો સૌ પહેલા શું છે આ ડોટ વાળો જબલાનો છે. આની ઉપર આપણે શું કરવાનું છે? ગુંટવાનું છે. તો પહેલા મેં અર્ધગોળ ઉપર ગુંટ્યું, પછી ફરીથી બીજું અર્ધગોળ છે એના ઉપર ગુંટ્યું અને હવે બાકી શું રહ્યું? તો આ છે ત્રાસી લીટી, તો એના પર આપણે ગુંટીશું. તો એના ઉપર આપણે આ ફરીથી ગુંટ્યું. તો શું છે આ? જબલાનો જ. આ જ મૂળાક્ષર છે. ઓકે, તો બોલાય જબલાનો જ. હવે આ આપણે છોડીશું ખાનું અને અહીંયા આપણે ફરીથી લખીશું. તો લખેલું તો ડોટ વાળું છે જ. હવે એના ઉપર આપણે શું કરીશું? ગુંટીશું. તો અર્ધગોળ, બીજું અર્ધગોળ અને હવે ત્રાસી લીટી ઉપર આપણે શું કર્યું? ગુંટ્યું. તો અહીંયા આપણે શું કર્યું? તો જબલાના ડોટ વાળા કર્યા પહેલા અને પછી એના ઉપર આપણે ગુંટ્યું. તો આપણે અહીંયા જબલાના ગુંટ્યા અને અહીંયા હવે આપણે સંકેતો દ્વારા લખીશું. તો હવે સંકેતો દ્વારા, તો કયા સંકેતો દ્વારા આપણે અહીંયા લખીશું? તો આપણે અહીંયા પહેલા શું કર્યું હતું? અર્ધગોળ કર્યું હતું ને, અને પછી બીજું અર્ધગોળ કર્યું અને પછી ત્રાસી લીટી. તો અહીંયા પણ આપણે એકવાર જોઈ લઈએ કે કયા બે સંકેતો આવે છે. તો પહેલા છે અર્ધગોળ, બીજું અર્ધગોળ અને ત્રાસી લીટી. હવે આપણે અહીંયા શું કરીશું? તો હું અહીંયા કરીશ પહેલા એક અર્ધગોળ, બીજું અર્ધગોળ અને બાકી શું રહ્યું? તો ત્રાસી લીટી. તો ત્રાસી લીટી. ઓકે, તો શું કર્યું મેં? આ જબલાનો જ. તો આ રીતે આપણે અહીંયા હવે લખીશું. તો ચલો સૌ પહેલા શું કરીશું? આપણે અર્ધગોળ, બીજું અર્ધગોળ અને ત્રાસી લીટી. તો શું બની ગયું? આ જબલાનો જ. હવે અહીંયા આપણે એક ખાનું છોડીશું અને આપણે અહીંયા ફરીથી તો અર્ધગોળ, બીજું અર્ધગોળ અને આ છે ત્રાસી લીટી. તો શું કર્યું મેં? આ જબલાનો જ. હવે આપણે આ ખાનું છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું. તો સૌ પહેલા હું શું કરીશ? અહીંયા અર્ધગોળ, હવે બીજું અર્ધગોળ કરવાનું ને, બીજું અર્ધગોળ અને હવે ત્રાસી લીટી. તો શું કર્યું મેં? આ જબલાનો જ. હવે આપણે શું કરીશું? અહીંયા આ લાઈન આપણે છોડવાની છે અને અહીંયા આપણે ફરીથી લખીશું ને. તો આપણે બે સંકેતો આમાં આવે છે. કેવા? તો એક છે અર્ધગોળ અને બીજું છે ત્રાસી લીટી. તો બે સંકેતોથી પણ અર્ધગોળ આપણે કેટલી વાર કરવાનો છે? બે વાર. બે વાર કરીશું ત્યારે બનશે જબલાનો જ. તો અહીંયા અર્ધગોળ, બીજું અર્ધગોળ અને ત્રાસી લીટી. તો શું છે? આ જબલાનો જ. હવે આપણે આ ખાનું છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું. તો સૌ પહેલા બે આપણે અર્ધગોળ કરીશું ને, તો એક અર્ધગોળ કરું. હવે બીજું અર્ધગોળ. હવે બાકી શું રહ્યું? તો ત્રાસી લીટી. તો આ છે ત્રાસી લીટી. તો શું કર્યું મેં? આ જબલાનો જ. હવે આ ખાનું આપણે છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું. તો સૌ પહેલા અર્ધગોળ, હવે બીજું અર્ધગોળ અને અહીંયા છે ત્રાસી લીટી. તો આ શું બની ગયું? જબલાનો જ. તો આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે જબલાનો જ શીખ્યા. તો કઈ રીતે? તો એમાં બે સંકેતો આવે છે. એક છે અર્ધગોળ અને બીજું છે ત્રાસી લીટી. અર્ધગોળ બે વાર કરવાનું અને પછી ત્રાસી લીટી. તો શું બની જશે?
ઉપર ડોટવાળા અને સેકન્ડ પેજ ઉપર આ રીતે સંકેતો દ્વારા લખવાનું રહેશે. થેન્ક યુ.